એજ્યુહેલ્પ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે કર્મયોગી એપ્લિકેશન પર રજા કેવી રીતે મૂકવી તેના વિશે જોઈશું. રજા મૂકતા પહેલા સૌપ્રથમ આપણે જે લીવ બેલેન્સમાં જુદી જુદી રજાઓ બતાવે છે તેની સમજૂતી મેળવી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો EL લખેલું છે. EL એટલે પ્રાપ્ત રજા. ત્યારબાદ HPL છે, હાફ પે લીવ, અર્ધ પગારી રજા છે. તેના પછી CL છે. RH જે છે એ ફરજિયાત રજાઓ જે છે તેનો સમાવેશ થાય છે. રજા કેવી રીતે મૂકવી? તો સૌ પ્રથમ આપણે એપ્લાય નાવ તેના પર ટચ કરીશું. તો સૌ પ્રથમ તો આપણે ટાઈપ ઓફ લીવ એટલે કે રજાનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે. CL છે. ત્યારબાદ કોમ્પેન્સેટરી લીવ એટલે વળતર રજા થશે. અર્નેડ લીવ પ્રાપ્ત રજા છે. ફિક્સ પે ઇલનેસ, ફિક્સ પે સ્પેશિયલ, હાફ પે લીવ. તો માની લો કે આપણે CL મૂકીએ છીએ. ત્યારબાદ ક્યારથી આપણે CL પર જવું છે? તો આપણે 16 તારીખ જે છે તે સિલેક્ટ કરીએ છીએ. પૂરી થતી તારીખ તો 16 તારીખ. હવે જો અડધી CL મૂકવી છે 10:30 થી 2, તો આપણે ફર્સ્ટ હાફ સિલેક્ટ કરીશું. અને જો બપોર પછી હાફ CL મૂકવાની હોય તો સેકન્ડ હાફ કરીશું. હવે નીચે તમને સિલેક્ટેડ લીવ બેલેન્સ બતાવે છે. તેમાંથી આપણે અડધી CL વાપરવાના છીએ. તેની બિગિન ડેટ એટલે કે રજા પહેલાનો દિવસ અને સફિક્સ એન્ડ ડેટ એટલે રજા પૂરી થયા પછીનો દિવસ એ આવશે. ત્યારબાદ હેડક્વાર્ટર લીવ સ્ટાર્ટ ડેટ, તો હેડક્વાર્ટર તમે ક્યારે છોડો છો? તો 16 તારીખે. અને લીવ એન્ડ ડેટ તો એ પણ 16. લીવ રીઝન, જો પર્સનલ રીઝન હોય, અંગત કારણસર હોય તો પર્સનલ રીઝન, સ્વાસ્થ્ય સંબંધિત હોય તો હેલ્થ રીઝન, ધાર્મિક રિલિજિયસ ઇવેન્ટ, ઇમરજન્સી, LTC, અધર કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો. અહીં જો નોટ તમારે એન્ટર કરવી હોય તો મિનિમમ 10 કેરેક્ટર એન્ટર કરવાના છે અને ત્યારબાદ સબમિટ બટન જે છે એ આપી દેવાનું રહેશે. તો આવી રીતે લીવ રિક્વેસ્ટ સબમિટેડ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે. હવે આ જે લીવ છે એ એપ્રૂવ થઈ છે કે નથી થઈ તે આપણે ચેક કરવું છે. તો તેના માટે ડાબી બાજુમાં જે 3 ડોટ આપેલા છે તેના પર ટચ કરીશું અને એમ્પ્લોયી મોડ્યુલ ઓપન કરીશું. તેમાં સેકન્ડ નંબર જે છે લીવ તેના પર ટચ કરીશું. તો અહીં કેઝ્યુઅલ લીવ જે છે એ આપણે મૂકી છે તો બાજુમાં એન્ટ્રી એવું દર્શાવે છે. હવે જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો આપણે એડિટ બટન ટચ કરીશું અને જો લીવ કેન્સલ કરવી હોય તો જે ક્રોસનું નિશાન આપ્યું છે તેના પર ક્લિક કરીશું.